નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે પ્રિવિયસલી આપણે 2 ચેપ્ટર જોયા WECCના. હવે આજના આપણે નેક્સ્ટ ચેપ્ટર 3 જોવાના છીએ, એસ્ટિમેશન ઓફ હોમ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ કોસ્ટ. હવે જે ઘરે અને ઇન્ડસ્ટ્રીમાં વાયરિંગ કરીએ છીએ એનું કોસ્ટ કેટલું થશે એનો અંદાજો લેવાનો છે આપણે, બરાબર છે, આ ચેપ્ટરમાં. તો પ્રિવિયસલી તમે મિડ સેમ પણ આપી, બધાના બહુ સારા માર્ક્સ છે, અને COVID-19ની સિચ્યુએશનમાં તમારું બધાનું ખૂબ ખૂબ સારું પ્રદર્શન છે, એના માટે કોંગ્રેચ્યુલેશન, બરાબર છે. અને તમે બધાએ બહુ સારી મહેનત કરી છે, એ મહેનત પ્રમાણે તમારા ટેસ્ટમાં પરફોર્મન્સ પણ આવે છે, બરાબર છે. હવે જે ભૂલો થઈ છે પ્રીવિયસ ટેસ્ટમાં, એ ભૂલો ઉપરથી આપણે ઘણું શીખવાનું છે, બરાબર છે, એ શીખશું આપણે. હવે આજે આપણે જોવાના છીએ એસ્ટિમેશન ઓફ હોમ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ કોસ્ટિંગ, બરાબર છે. તો કોસ્ટ કેટલો થશે, કેવી રીતે થશે, અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગના ટાઈપ ને એ બધું આપણે જોઈ લીધું, બરાબર છે. તો એનો સિમ્પલ ઇન્ટ્રોડક્શન જોઈએ. તો કે સામાન્ય રીતે કોઈ પણ કાર્ય કે પ્રોજેક્ટ હાથ ઉપર લેતા પહેલાં તેનો અંદાજ કાઢવો એટલે એસ્ટિમેશન. અંદાજ કાઢવાથી શું થાય, તો કે તેના જરૂરી માલ સામાન, કાર્ય માટે અનુભવી કારીગરો, કાર્યની યોજના પૂરું કરવા માટે આધુનિક ઓજારો, ઉપકરણ વગેરે માટે થતા માહિતી તેમજ તેના માટે થતા ખર્ચની માહિતી મળી શકે છે. આ વિશે આપણે આગળના પ્રકરણમાં અનુભવ કર્યો, બરાબર છે, ઘણો બધો અભ્યાસ કર્યો, ટેન્ડર શું હોય, કોન્ટ્રાક્ટ શું હોય, બરાબર છે. એમાં પહેલો ટોપિક આવશે વિધિવત રીતે આપણે અંદાજ કાઢીશું. તો એમાં પહેલું આવશે વિદ્યુત વાયરિંગનો વિન્યાસ. વિન્યાસ એટલે લેઆઉટ, બરાબર છે. ઘણીવાર તમારે એક્ઝામમાં પૂછાય કે વિદ્યુત વાયરિંગનો વિન્યાસ ડ્રો કરો, બરાબર છે. તો લેઆઉટ ઓફ ઇલેક્ટ્રિકલ વાયરિંગ, બરાબર છે. વિદ્યુત પ્રસ્થાપનમાં સરળતાથી અને ચોકસાઈની રીતે, એટલે કે વિદ્યુતનું કામ કરતા હોય કન્સ્ટ્રક્શન, બરાબર છે, તો સરળતાથી અને ચોકસાઈની રીતે વાયરિંગ થઈ શકે તે માટે દરેક બિલ્ડિંગના વાયરિંગ પ્લાન્ટ અને વિદ્યુત સાધનો અને એસેસરીઝની ગોઠવણી બતાવવામાં આવે છે. આ ગોઠવણી શેમાં બતાવવામાં આવે, તો કે વાયરિંગ લેઆઉટમાં, બરાબર છે. આ સાધનોની ગોઠવણી અને એસેસરીઝની ગોઠવણીને શું કહેવાય છે, તો કે વાયરિંગ લેઆઉટ, બરાબર છે. સાધનોની ગોઠવણી અને કેટલી એસેસરીઝ આપણે જોશે એની ગોઠવણીને શું કહેવાય, લેઆઉટ કહેવામાં આવે છે. તો આવતું ઇન્ટ્રોડક્શન. હવે આના પછી જોઈએ તો શું કહેવાય, તો કે આકૃતિ આપી છે, એક આકૃતિમાં લેઆઉટ બતાવવામાં આવેલું છે. તે લેઆઉટની મદદથી આપણે શું કરી શકીએ, તો કે વાયરિંગ કામ માટે પહેલાં જરૂરી વાયર, કેબલની લંબાઈ શોધી શકીએ છીએ, બરાબર છે. હવે કેબલની લંબાઈ શોધાઈ ગયા પછી વિદ્યુત પ્રસ્થાપનનો અંદાજ એટલે કે એસ્ટિમેટ કાઢવા માટેના વિન્યાસનો અત્યંત ઉપયોગી સાધન છે. વાયરમેન પણ આ વિન્યાસની મદદથી, હવે આ દર્શાવે કોણ, તો કે એન્જિનિયર દર્શાવે, એના પછી વાયરમેન શું કરે, તો કે આ લેઆઉટની મદદથી વાયરિંગ કામ કરી શકે છે. સામાન્ય રીતે વિદ્યુત પ્રસ્થાપનમાં અંદાજ કાઢવા માટે વાયરિંગનું લેઆઉટ ઇલેક્ટ્રિકલ ડ્રાફ્ટમેન અને આર્કિટેક્ટ પાસે તેમજ તૈયાર કરવામાં આવે. ઇલેક્ટ્રિકલ ડ્રાફ્ટમેન હોય અથવા આર્કિટેક્ટ હોય, તમે ડિપ્લોમા એન્જિનિયર કરો પછી તમે આ વાયરિંગ લેઆઉટ કરી શકો છો, બરાબર છે. તેથી તેની બ્લુ પ્રિન્ટ કે એમોનિયા પ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવે છે. પહેલાંના ટાઈમમાં બ્લુ પ્રિન્ટ ન કહેવાતી, એમોનિયાની પ્રિન્ટ આવતી, જે બ્લુ કલરની હોય છે, અને એમાં સામાન્ય કાગળ કરતાં સેજ અલગ હોય છે. હવે આ એસ્ટિમેટની મદદથી શું થઈ શકે, લેઆઉટની મદદથી, તો કે ફૂલ લોડ, એનો કુલ ભાર અને ભારના પોઈન્ટની સંખ્યા નક્કી થઈ શકે છે. તો કે કેટલો લોડ હશે, કેટલી સંખ્યા હશે, એ બધું નક્કી થઈ શકે છે, બરાબર છે. ફૂલ લોડ અને કુલ પોઈન્ટની સંખ્યા નક્કી થઈ જાય પછી આપણે શું કરવાનું છે, તો કે ઇલેક્ટ્રિકલ કન્સ્ટ્રક્શન માટે કેબલ અને વાયરની સાઇઝ. હવે ફૂલ લોડ નક્કી થઈ ગયો, એના ઉપરથી વાયરની સાઇઝ, કેબલની સાઇઝ, એના રેટિંગ, એની સબ સર્કિટની સંખ્યા, એમાં કેટલી મેઇન સ્વિચ જોશે, કેટલી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ જોશે, કેટલા સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ જોશે, એ બધી નક્કી કરવી પડે, બરાબર છે. એની ક્ષમતા નક્કી કરી શકાય છે. આપણને આટલી ખબર છે કે આટલી વસ્તુ આપણે જોઈએ, પરંતુ એકવાર કેબલ લેઆઉટ આવી જાય એટલે આપણને લેઆઉટ ઉપરથી એની કેપેસિટી ખબર પડે. કેપેસિટી ઉપરથી એનું શું થશે, તો કે એનો ફૂલ લોડ કેટલો છે, ટોટલ લોડ, બરાબર છે. પછી એના ટોટલ લોડના આધારે એના પોઈન્ટની સંખ્યા, પછી એના ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કેટલા જોશે,
વાયરિંગ બોર્ડ કેટલા જોશે, મેઇન સ્વિચ કેટલી જોશે, સબ સર્કિટ કેટલી જોશે, એ બધું નક્કી કરીએ. પછી એની કેપેસિટી, કેટલા કેપેસિટીનું પાવર વાયરિંગ છે, કેટલા કેપેસિટીનું ડિસ્ટ્રીબ્યુશન વાયરિંગ છે, આ બધું થાય. બરાબર છે. હવે લેઆઉટમાં દર્શાવેલ વિદ્યુત સાધન અને એસેસરીઝ રૂમમાં આવેલી લોકેશન ઉપર. હવે રૂમમાં તમારે કિચનમાં હોય તો કે મિક્સર, જ્યુસર, ગ્રાઇન્ડર બધું હોય. બરાબર છે. હવે લિવિંગ રૂમમાં ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, તો વોશિંગ મશીન બાથરૂમમાં આપવું પડે. બરાબર છે. તો એ લોકેશન ઉપર આપવું પડે. માનો કે ટીવી છે તો એ બેઠક રૂમમાં જ આપવાનું હોય છે. બરાબર છે. ટીવી, એલઈડી. પછી વોશિંગ મશીન છે તો કે બાથરૂમમાં પોઈન્ટ આપવો પડે. બરાબર. આ રીતે પોઈન્ટ આપવા પોઝિશનના માપ ઉપરથી તેના વાયરિંગ માટે જરૂરી કેબલની વાયર અને લંબાઈની સાધન શોધી શકાય છે. માનો કે ઘરઘંટી છે તો એમાં 3 ફેઝ 4 વાયર જોઈએ. બરાબર. ઘરઘંટી સિંગલ ફેઝ જોઈએ પણ હેવી ગેજનો વાયર જોઈએ. તો એના માટે સ્પેશિયલ 15 એમ્પિયરનો વાયર સ્ટોર રૂમ સુધી આપણે લઈ જવાનો રહે. અર્થ વાયરની લંબાઈ પણ નક્કી કરી શકાય છે. દરેક જગ્યાએ તમારે અર્થિંગ કરવું એ અર્થ વાયરની લંબાઈ પણ નક્કી કરી શકાય છે. ટૂંકમાં વાયરિંગનો અંદાજનો પહેલો તબક્કો શું થાય તો કે વાયરિંગ લેઆઉટ બનાવવાથી થાય છે. વાયરિંગ લેઆઉટ એટલે કે તમારા ઘરના નકશા પ્રમાણે એમાં ઇલેક્ટ્રિકલ એસેસરીઝ ગોઠવવી. ઇલેક્ટ્રિકલ એસેસરીઝનું લોકેશન ફિક્સ કરવું. એ લોકેશન ઉપરથી શું નક્કી કરવું તો કે લોકેશન ઉપરથી એનો વાયરિંગની એસેસરીઝ નક્કી કરવી. ટૂંકમાં વાયરિંગનો અંદાજનો જ્યારે વિશાળ બિલ્ડિંગ, કોમ્પ્લેક્સ, સંકુલ, બહુમાળી મકાનો હોય ત્યારે શું થાય, કોમર્શિયલ બિલ્ડિંગ, સિનેમા ગૃહો, કલ્ચરલ સેન્ટર્સ, આ પછી શું થાય તો કે એનો અંદાજ કાઢવામાં આવે. બરાબર છે. અને વાયરિંગ કામ માટે બહુ જ વિન્યાસનો ઉપયોગી સાધન છે. એસ્ટિમેશન એ બહુ ઉપયોગી સાધન છે. બરાબર છે. તેના વગર સચોટ અંદાજ કાઢવાનું મુશ્કેલ છે. લેઆઉટ વગર શું કહે તો કે અંદાજ કાઢવાનું મુશ્કેલ છે. હવે વિદ્યુત પ્રસ્થાપન માટે શું કહેવાય તો કે ઇલેક્ટ્રિકલ કન્સ્ટ્રક્શન માટે કોઈ પણ બિલ્ડિંગના બધા જ રૂમમાં, કોઈ પણ બિલ્ડિંગના કોમન રૂમ હશે એમાં શું હશે તો કે લાઇટ હશે, લાઇટનો પોઈન્ટ હશે, ફેન પોઈન્ટ હશે અને 3 પિન સોકેટ આઉટલેટ અને બીજા ઘરગથ્થુ એટલે કે હોમ એપ્લાયન્સીસ વગેરેનું સ્થાન લોકેશન લેઆઉટમાં દર્શાવવામાં આવે છે. તે બધું બિલ્ડિંગની સાઇઝ ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે દરેક મકાનમાં, દરેક રૂમમાં 4 થી 6 પોઈન્ટ ગોઠવવામાં આવે છે. 4 થી 6 પોઈન્ટ ગોઠવવામાં આવે છે. વિશાળ બિલ્ડિંગના હોલમાં લાઇટ પોઈન્ટ આશરે 5 અંતરે રાખેલા હોય છે. જો તમારો હોલ મોટો હોય તો લાઇટના પોઈન્ટ 5 મીટરની અંતરે રાખેલા હોય છે. દરેક રૂમમાં લાઇટ પોઈન્ટ કાં તો સીલિંગ ઉપર અથવા દિવાલ ઉપર બતાવવામાં આવે છે. તમારે ઘરે તમારો લાઇટ પોઈન્ટ ક્યાં હશે તો કે સીલિંગ ઉપર, છત ઉપર અથવા દિવાલમાં સાઈડમાં લગાવેલો હોય છે. અને એ આપણી જરૂરિયાત પ્રમાણે આપણે સેટ કરી શકીએ છીએ. લાઇટ પોઈન્ટની સંખ્યા એ આપણી જરૂરિયાત પ્રમાણે, ઘણા રૂમમાં આપણે ઓછી જરૂરિયાત હોય તો એક CFL લેમ્પથી પણ કામ ચલાવી શકીએ. ઘણામાં આપણું બેઠક રૂમ હોય ત્યાં વધારે જરૂરિયાત હોય, કામ વધારે હોય તો ત્યાં વધારે ઇલ્યુમિનેશનની રિક્વાયરમેન્ટ હોય. એ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે ગોઠવીએ છીએ શું તો કે લાઇટ એન્ડ ફેનની સંખ્યા. બરાબર છે. સ્કૂલ, લાઇબ્રેરી કે એમાં શું હશે, બે બાજુની લાઇટ અને પોઈન્ટ તેના ભોંય તળિયાની ઊંચાઈ કરતાં વધુ અંતર રાખવામાં આવે છે. સ્કૂલ અને લાઇબ્રેરીમાં શું કરવામાં આવે તો કે બે બાજુની લાઇટ હોય ને તેના નીચેથી ઊંચાઈ કરતાં વધારે અંતર રાખવામાં આવે છે. આવતું નથી એનું કારણ છે કે આપણે લાઇટિંગ છે ને તો કે ભોંયતળિયાથી છત સુધી જે ડિસ્ટન્સ માપીએ ને એના કરતાં ઓછું રાખવામાં આવે છે. બરાબર છે. દરેક રૂમમાં ફેન પોઈન્ટ પર દરેક 16 મીટરના વિસ્તાર દીઠ લગભગ એકના હિસાબે ગોઠવવામાં આવે છે. 3 પિન સોકેટ ગ્રાહકની જરૂરિયાત મુજબ ગોઠવવામાં આવે. ગ્રાહકની શું રિક્વાયરમેન્ટ છે એ જરૂરિયાત મુજબ 3 પિન સોકેટ આપણે ગોઠવવામાં આવે છે. યોગ્ય ઊંચાઈએ સ્વિચ બોર્ડ લગાડવામાં આવે છે. સ્વિચ બોર્ડની કાયમી એની ઊંચાઈ 5 ફૂટ છે, 5 અથવા 6 ફૂટ છે. બરાબર છે. તો એ 6 ફૂટે લગાડવામાં આવે છે. બરાબર છે. વાયરિંગ પ્રોજેક્ટ માટે સબ સર્કિટની સંખ્યા. આ રૂલ મુજબ કઈ રીતે સબ સર્કિટની સંખ્યા ગણી શકાય. બરાબર છે. બીજો પોઈન્ટ આવે આપણે તો વાયરિંગ પોઈન્ટ માટે સબ સર્કિટની કેટલી સંખ્યા જોશે તો કે પહેલા પોઈન્ટમાં વાયરિંગ પોઈન્ટ માટે સબ સર્કિટની સંખ્યા તો કે કોઈ પણ વિદ્યુત પ્રસ્થાપન કંપની
અથવા ગ્રાહકને એનર્જી મીટર સુધીનું કનેક્શન આપે છે. એટલે કે ડિસ્ટ્રીબ્યુશન કંપની હશે આપણને ક્યાં સુધી, તો કે એનર્જી મીટર સુધીનું કનેક્શન આપણને આપે છે. બરાબર છે. એનર્જી મીટરમાં સપ્લાય અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સુધી મેઇન સ્વિચ દ્વારા લઈ જવામાં આવે છે. એનર્જી મીટરમાં સપ્લાય ને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં કોના દ્વારા, તો કે મેઇન સ્વિચ હોય, દરેકના ઘરે હોય જ છે. બરાબર છે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડને ફ્યુઝ બોક્સ પણ કહેવામાં આવે છે. ફ્યુઝના બોક્સ ઘણીવાર આપણે લાઇટ જાય એટલે ફ્યુઝ ચેક કર, આ તે કહેવામાં આવે છે. તો જો ડિસ્ટ્રીબ્યુશન બોક્સને વિદ્યુત પ્રસ્થાપન ન રાખવામાં આવે તો વાયરિંગમાં શોર્ટ સર્કિટ થાય છે. બરાબર છે. અને ફ્યુઝ ઓગળી જાય છે અને આખા બિલ્ડિંગમાં સપ્લાય જતો રહે છે. બરાબર છે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ નહીં રાખવાનો કે બે વાયરને એકસાથે જોડી બધા પોઈન્ટને સપ્લાય આપે છે. આથી લાઇનમાં વધુ વોલ્ટેજ ડ્રોપ થવાથી છેલ્લા પોઈન્ટ સુધી ઓછા વોલ્ટેજ મળે છે. એટલે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ શું કામે, તો ઇક્વલ વોલ્ટેજ દરેક સબ સર્કિટે મળી રહે એટલા માટે સબ સર્કિટની જગ્યા રાખવામાં આવે છે અને છેલ્લા પોઈન્ટ સુધી ઇક્વલ વોલ્ટેજ મળે. બરાબર છે. સિરીઝ અને પેરેલલ કનેક્શન આપણે જોયા છે. પેરેલલમાં સબ સર્કિટ હોય તો છેલ્લા પોઈન્ટ સુધી સરખા વોલ્ટેજ મળે ને, એટલા માટે આપણે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ રાખતા હોઈએ છીએ. બરાબર છે. આ મુશ્કેલી દૂર કરવા માટે આપણે શું કરીએ, તો કે આખી બિલ્ડિંગના વાયરિંગને નાની નાની સબ સર્કિટમાં વહેંચી દેવામાં આવે. બરાબર છે. અને આ નાની સર્કિટને શું કહેવામાં આવે છે, તો કે સબ સર્કિટ કહેવામાં આવે છે. આ સબ સર્કિટ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ મારફતે બહાર કાઢવામાં આવે. સબ સર્કિટને ક્યાંથી કાઢવામાં આવે, તો કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી બહાર કાઢવામાં આવે છે. આમ જુદી જુદી સબ સર્કિટને વાયરિંગને વહેંચી નાખવાથી જે ભાગમાં શોર્ટ સર્કિટ થઈ હોય તે ભાગનું જ વાયરિંગ બંધ રહે. માનો કે અલગ અલગ સબ સર્કિટ છે, તો કે અલગ અલગ સબ સર્કિટ જે છે કે એમસીબી મૂકેલી હોય. હવે તો દરેક ઘરમાં સેપરેટ રૂમ પ્રમાણે એક એમસીબી મૂકે છે લેટેસ્ટ વાયરિંગમાં. તો કે જે રૂમમાં જે સબ સર્કિટમાં પ્રોબ્લેમ થાય એનું મેન્ટેનન્સ થતું હોય ત્યારે એ જ સબ સર્કિટ બંધ રહે. બરાબર છે. સબ સર્કિટમાં વાયરિંગને વહેંચી નાખવાથી જે ભાગમાં શોર્ટ સર્કિટ થયેલું હોય તે ભાગનું વાયરિંગ બંધ રહે છે અને આમ તે ભાગ અંધકારમાં રહે છે. જ્યારે બિલ્ડિંગના બીજા બધા ભાગમાં શું હોય, તો કે લાઇટિંગ ચાલુ રહે છે. વ્યવસ્થિત ડિઝાઇન કરેલ ઇલેક્ટ્રિકલ કન્સ્ટ્રક્શનમાં ઘણીવાર સબ સર્કિટની સંખ્યા વધારે હોય છે. બરાબર છે. અને જુદી જુદી સબ સર્કિટ દ્વારા ઇલેક્ટ્રિક કરંટ વિદ્યુત ભાર સારી રીતે વહેંચાઈ ગયેલો હોય છે. બરાબર છે. જેમ સબ સર્કિટ રાખો તેમ ફાયદો થશે ને. અને કોઈ પણ સબ સર્કિટમાં ઓવરલોડ રહેતી નથી. તેથી તેના ઉપર ફ્યુઝ ઉપર કોઈ પણ પ્રકારનો ઓવરલોડ કરંટ આવતો નથી અને ફ્યુઝ ઉડી નથી જતો. બરાબર છે. વિદ્યુત પ્રસ્થાપનમાં વધુ સબ સર્કિટ રહેવાથી દરેક સબ સર્કિટમાં વોલ્ટેજ ડ્રોપ ઓછા પ્રમાણમાં થાય છે. હવે સબ સર્કિટ જ વધારે હોય તો વોલ્ટેજ ડ્રોપ કેમ હશે, તો કે ઓછા પ્રમાણમાં. આ વિદ્યુત શક્તિનો બગાડ પણ ઘટે છે. વિદ્યુત શક્તિનો લોસ હોય એ ઘટે છે અને તેની એફિશિયન્સી વધે છે. બરાબર છે. હવે એફિશિયન્સી વધે છે અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટે કંઈક નક્કી કરેલું છે કે કેટલા સબ સર્કિટ જોઈએ માટે પોઈન્ટની સંખ્યા અને સબ સર્કિટમાં જોડવામાં આવતા લોડના વોલ્ટેજની લિમિટ નક્કી કરેલી છે. બરાબર છે. તો કઈ લિમિટ છે, તો કે પહેલું તો કે સબ સર્કિટના પ્રકારો કયા પ્રકારે છે, તો કે બે પ્રકારે એને વહેંચવામાં આવે છે. તો સબ સર્કિટમાં બે પ્રકારે કેવો, તો કે લાઇટ ફેન અને થ્રી પિન સોકેટ. સબ સર્કિટમાં ટૂંકમાં લાઇટ ફેન સબ સર્કિટ કહીશું. બરાબર છે. લાઇટ અને ફેનની સબ સર્કિટ એને શું કહીશું, લાઇટ સબ સર્કિટ. હવે બીજી જે આવે છે ને એ પાવર સબ સર્કિટ. પાવર સબ સર્કિટમાં શું હશે આપણે પછી જોઈશું. પહેલા લાઇટ અને ફેન સબ સર્કિટ આપણે કમ્પ્લીટલી જોઈ લઈએ. 3 પિન સોકેટ સુધી 5 એમ્પિયરનો જ્યાં કરંટ આવતો હોય, જેની રિક્વાયરમેન્ટ 5 એમ્પિયરની હશે, તેને આપણે લાઇટ ફેન અને સબ સર્કિટ કહીશું. બરાબર છે. લાઇટ ફેન સબ સર્કિટ. બરાબર. તો કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ વર્કમાં હંમેશા લાઇટ ફેન અને 3 પિન સોકેટ એ એક જ સબ સર્કિટમાં જોડવામાં આવે છે. તો કે કયા કયા જોડવામાં આવશે, જો લાઇટ ફેન અને લાઇટ ફેન અને 3 પિન સોકેટ એક જ સબ સર્કિટમાં જોડવામાં આવે છે. હવે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ મુજબ દરેક લાઇટ ફેન સબ સર્કિટમાં વધુમાં વધુ એક કરતાં વધારે, હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, MCQમાં પણ પૂછાઈ શકે અને ઘણીવાર એક્ઝામમાં પણ પૂછાયેલો છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાશે. બરાબર છે.
આ રૂલ મુજબ લાઇટ અને ફેન સબ સર્કિટમાં વધુમાં વધુ 10 પોઈન્ટ રાખવામાં આવે છે અને દરેક સબ સર્કિટનો કુલ ભાર 800 વોટથી વધવા દેવામાં આવતો નથી. મેક્સિમમ 10 પોઈન્ટ્સ અને સબ સર્કિટનો કુલ ભાર કેટલું હોય છે તો કે 800 વોટથી વધવા દેવામાં આવતો નથી. અને જો પંખા માટે જુદી સબ સર્કિટ બનાવી હોય તો તેમાં વધુમાં વધુ, એટલે માનો કે બધાય પંખા એક સબ સર્કિટમાં ચાલુ રાખવા હોય તો શું કરવામાં આવે તો કે એક જ સબ સર્કિટમાં વધુમાં વધુ 10 પંખા જોડી શકાય. અને તે બાબત ટ્યુબલાઇટ બલ્બને પણ લાગુ પડે છે. ઘણા ઇન્ડસ્ટ્રીયલ વર્કમાં શું હોય તો કે એક સબ સર્કિટમાં બધા પંખાઓ, એક સબ સર્કિટમાં બધી લાઇટિંગ ને એક સબ સર્કિટમાં બધું અલગ હોય છે. તો કે મેક્સિમમ એક સબ સર્કિટમાં 10 ફેન 10 લાઇટ અલગ અલગ હોય છે. બરાબર છે. કોઈ પણ નાનામાં નાના વિદ્યુત પ્રસ્થાપનમાં ઓછામાં ઓછી 2 સબ સર્કિટ તો રાખવી જ પડે છે, જેથી એક સબ સર્કિટમાં ક્ષતિ ઉત્પન્ન થાય તો બીજી સબ સર્કિટ દ્વારા પાવર સપ્લાય ચાલુ રાખી શકાય છે અને આખા ઘરમાં અંધારું રહેતું નથી. અને કોઈ પણ પ્રકારના મકાન હોય એમાં વિદ્યુત પ્રસ્થાપનમાં ભવિષ્યમાં ભાર વધે અથવા વધારે પોઈન્ટ જોડવાના થાય તો એક વધારાની સબ સર્કિટની વ્યવસ્થા કરવામાં આવે છે. બરાબર છે. તો આ હતું સબ સર્કિટનું કેલ્ક્યુલેશન. હવે એના પછી આવે છે પાવર સબ સર્કિટ. પાવર સબ સર્કિટનો ઉપયોગ છે ને ઘરમાં 3 પિન સોકેટ કે 15 એમ્પિયર કે તેથી વધારે લોડ હોય એક ક્ષમતાવાળા વિદ્યુતભાર માટે કરી શકાય છે. પાવર સબ સર્કિટનો ઉપયોગ ક્યાં થાય તો કે 3 પિન હોય અને 15 એમ્પિયરથી, માનો કે વોશિંગ મશીન છે, ફ્રીજ છે, ટીવી છે, બરાબર છે, જેનું એમ્પિયર રેટિંગ 15 કરતાં વધારે હોય, દાખલા તરીકે વોટર હીટર, કુકિંગ રેન્જ, એર કન્ડિશનર. હવે કુકિંગ રેન્જમાં આમાં બધું આવી જશે, ટોસ્ટરથી માંડી સેન્ડવિચ મેકર, ઓવન, બધાની રેન્જ 15 એમ્પિયર કરતાં વધારે જ હોય છે. અને વોશિંગ મશીનની ટાંકીમાં પાણીના ટાંકાની મોટર વગેરે માટે પાવર સબ સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે સબ સર્કિટનો કુલ ભાર 1000 વોટ ગણવામાં આવે છે અને મહત્તમ ભાર 3000 વોટ સુધીનો જોડી શકાય છે. 1000 વોટ કરતાં વધુ ભાર માટે જુદી જુદી લાઈન ખેંચવી પડે છે. માનો કે તમારે 3 સબ સર્કિટ કરવી છે 3000 વોટ, પણ દરેક 1000 વોટ માટે અલગ અલગ લાઈન ખેંચવી પડે છે. તે એ પ્રમાણે લાઈન ખેંચીએ તો કેબલ અને વાયરની સાઇઝ શું થશે મહત્તમ કરંટના આધારે નક્કી કરવામાં આવે છે કે કેબલ કેટલા જોશે, વાયર કેટલા જોશે અને એની સાઇઝ કેટલી હશે એ મહત્તમ કરંટના આધારે નક્કી કરવામાં આવે છે. એના માટે એક ટેબલ આપ્યું છે. ટેબલ 3.1માં સબ સર્કિટમાં વાયરની સાઇઝ વિગતવાર જાણકારી આપવામાં આવી. ટેબલ આના પછી જોઈશું. પાવર સબ સર્કિટમાં ઓછામાં ઓછા 2 પાવર પોઈન્ટ જોડવામાં આવે છે. બરાબર છે. તો પાવર સબ સર્કિટમાં કેટલા પોઈન્ટ જોડવામાં આવે? ઓછામાં ઓછા 2 સબ પોઈન્ટ જોડવામાં આવે છે. બરાબર છે. તો વિદ્યુત પ્રસ્થાપન ભાર લેઆઉટના ડાયાગ્રામ પ્રમાણે, એટલે કે ઇલેક્ટ્રિકલ લેઆઉટના ડાયાગ્રામ અથવા બ્લુ પ્રિન્ટ પરથી ઇલેક્ટ્રિકલ કન્સ્ટ્રક્શનનો કુલ ભાર નક્કી કરવામાં આવે છે અને કોઈ પણ વિદ્યુત પ્રસ્થાપનના ભાર લેઆઉટના ડાયાગ્રામ ઉપરથી ફૂલ લોડ પોઈન્ટની સંખ્યા કહેવામાં આવે છે, એનો પ્રકાર નક્કી કરવામાં આવે છે અને સબ સર્કિટની સંખ્યા આ રૂલ પ્રમાણે નક્કી કરી નાખવામાં આવે છે. હવે જ્યારે કોઈ પણ મિત્રો તમે લેઆઉટ જોતા હોય ને ત્યારે તમે નક્કી કરવાના આ રૂલ કેવો લાગશે, એના પ્રમાણે પાવર સબ સર્કિટ કઈ અને ફેન અને લાઇટ સબ સર્કિટ કઈ. તમારે કેટલા હેવી લોડેડ ઇક્વિપમેન્ટ છે એ નક્કી કરવાનું રહે. બરાબર છે. ધારો કે એનું એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ લઈથી ખબર પડી જશે. એક ગૃહ વિદ્યુત, એક હોમ ઇલેક્ટ્રિકલ લેઆઉટ છે અને લાઇટ અને ફેન વગેરેના 20 પોઈન્ટ છે. બરાબર છે. 20 પોઈન્ટ છે અને 3 પિન સોકેટ 15 એમ્પિયર વાળા પાવર પોઈન્ટની સંખ્યા 4 છે. તો જરૂરી સબ સર્કિટની સંખ્યા નક્કી કરો. બરાબર છે. તો કે પ્રસ્થાપનમાં લાઇટ પોઈન્ટની સંખ્યા કેટલી છે તો કે 20. બરાબર છે. 20 લાઇટ પોઈન્ટની સંખ્યા છે. માટે લાઇટ ફેન ની સબ સર્કિટ 20/8, તો કે એક સબ સર્કિટમાં 8 પોઈન્ટ ગણતા કેટલી આવશે તો કે 8/20 કરીએ એટલે 2 ઉપર આવશે, 2.1, એટલે એક એક્સ્ટ્રા, એટલે 3 નંગ જોશે. બરાબર છે. લાઇટ અને ફેનની સબ સર્કિટ 3 નંગ અને પાવર પોઈન્ટ 4 છે, એટલે પાવર સબ સર્કિટ 4/2, એટલે કે દરેકમાં 2 સબ સર્કિટ હોય છે. બરાબર છે. બરાબર છે. તો સમજાઈ ગયું મિત્રો આ રીતે કેલ્ક્યુલેશન કરવાની
આવે છે. દરેક સબ સર્કિટમાં 10 પોઈન્ટ લેવા જરૂરી નથી. 6 થી 10 પોઈન્ટ સુધી કોઈ પણ સંખ્યા આપણા વર્ક પ્રમાણે ડિઝાઇન કરી શકીએ છીએ અને વાયરિંગ સબ સર્કિટ નક્કી કરી શકીએ છીએ. મૂળ એક જ વાત યાદ રાખવાની થાય કે ભવિષ્યમાં લોડ વધારો કરવો હોય તો તેના માટે ચાલુ સબ સર્કિટની વ્યવસ્થા વધારે કરવાની રહે છે. બરાબર છે.